પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઝમઝમ સોસાયટી પાસે આવેલા ગ્રાઉન્ડમાં આજે સેવા સંગઠન રાધનપુર ઇમદાદ ગ્રુપ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા 9મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। જ્યાં આ કાર્યક્રમમાં 16 દુલ્હા દુલ્હનોના નિકાહ ઇમામો દ્વારા ધાર્મિક વિધિ મુજબ સંપન્ન કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આગંતુક મહેમાનોનું મોમેન્ટો અને સાલ આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું। જ્યાં મુખ્ય મહેમાન તરીકે કાઠિયાવાડના ઇમ્તિયાઝભાઈ પઠાણ, ગનીભાઈ તેમજ રફીકભાઈ કાચી, યાસીનભાઈ બલોચ, ઈશુભાઈ પઠાણ તેમજ રાધનપુર નગરપાલિકાના કોર્પોરેટર જયાબેન સોની અને નાસિરભાઈ મલિક સહિત સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનો દ્વારા તેમના સંબોધનમાં સમાજને શિક્ષણ તરફ આગળ વધવા અનુરોધ કરવામાં આવ્યો હતો। સાથે સાથે વ્યસનોથી દૂર રહેવા અને એકતા જાળવી રાખવાની પણ હાકલ કરવામાં આવી હતી। આ ઉપરાંત આધુનિક યુગમાં શિક્ષણનું મહત્વ ધ્યાનમાં રાખીને રાધનપુરમાં મુસ્લિમ સંગઠન દ્વારા કોમ્પ્યુટર ક્લાસીસની શરૂઆત કરવામાં આવી હતી। જ્યારે યાસીનભાઈ દ્વારા સંચાલિત આ ક્લાસીસનો લાભ સમાજના દીકરા દીકરીઓ અવશ્ય લેવો જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી। આજે રાધનપુર ખાતે ઇમદાદ ગ્રુપ દ્વારા સમૂહ શાદીનું સરસ રીતે આયોજન કરવામાં આવ્યું। તેમાં ગુજરાત એકતા મંચના કન્વીનર ઇમ્તિયાઝભાઈ પઠાણ, વાયડી પઠાણ સાહેબ, ગનીભાઈ સુમરા એવા અનેક નામી અનામી હસ્તીઓ અહીંયા ઉપસ્થિત રહી અને સરસ મજાનું એક આયોજનની અંદર સહભાગી થઈ અને ખૂબ જ સરસ અહીંયા 16 જેટલા જોડાઓને અહીંયા એમને બહુ આશીર્વચનો આપી, એમને દુઆઓ આપી અને એમના એક નવા જીવનને શરૂઆત કરવા માટે એ લોકોએ એમને દુઆઓ આશીષ આપી અને એમના શુભ જીવનની શરૂઆત થાય એના માટે ખરેખર આવા મુસ્લિમ સમાજની અંદર જો સમૂહ લગ્નો થતા રહેશે, ખોટાઓ ખર્ચા ઓછાઓ થતા રહેશે અને ખરેખર સમાજની અંદર શિક્ષણ, એકતા અને ખોટા ખર્ચાઓ બંધ થશે તો આ સમાજ ચોક્કસપણે એ આગળ આવશે। અમે ખરેખર ઉપરવાળાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવા એક સરસ આયોજન રાધનપુર ખાતે કરવામાં આવ્યું। તેમાં નામી અનામી જે લોકો અહીંયા સહભાગી થયા છે એમનો હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું। આપનું નામ? હું નાસિર ખાન, પ્રમુખ શ્રી સંસ્કૃતિ વિદ્યાલય દિયોદર। હું યાસીન ખાન બલોચ। આજે રાધનપુરની ધરતી ઉપર ઇમદાદ ગ્રુપ, એમાં ખાસ કરીને આપણા ભાઈ હારૂન મહેમદ અને એમની ટીમ દ્વારા સરસ મજાનું આયોજન કરી અને 9મો સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને એ આવા ધગતા તાપમાં અહીંયા 16 જોડાઓના લગ્ન નિમિત્તે આજે અહીંની જે ગ્રામ્ય વિસ્તારની અને શહેરી વિસ્તારની જે લોકોનો ઉત્સાહ મને જોઈને ખૂબ આનંદ થયો। સાથે સાથે જે મહાનુભાવો, એમાંય ખાસ કરીને સાધુ સંતો, મૌલવીઓ અને આ બધા અહીંયા ઉપસ્થિત રહી અને એમની આ કામગીરીને ખૂબ વધાવી, એટલે ખૂબ એનાથી પણ ખૂબ આનંદ થયો। આવું દર વખતે થાય જેથી કરીને સમાજની અંદર જે લોકો નબળા છે અને પોતાના દીકરીના લગ્નમાં એમને જે બાધાઓ નડે છે એ બાધાઓ અહીંયા પૂર્ણ થાય છે। એટલે હું એમની જે કામગીરી છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું। આપનું નામ છે?